સમજવો હોય તો સૌથી પહેલાં એના શાસ્ત્રને સમજવું જોઈએ. શાસ્ત્ર વિનાનો ધર્મ હોય જ નહીં. અને શાસ્ત્ર છે એ રોજ રોજ લખાતું નથી. એ તો યુગો પ્રમાણે લખાય છે, પણ એની વ્યાખ્યા રોજ નવી થવી જોઈએ. શાસ્ત્ર જૂનું અને વ્યાખ્યા નવી હોય તો જ એ શાસ્ત્ર પ્રસ્તુત કહેવાય. શાસ્ત્ર જૂનું હોય અને વ્યાખ્યા પણ જૂની હોય તો એ શાસ્ત્ર પ્રસ્તુત ના થઈ શકે. એટલે શાસ્ત્ર ભલે હજારો વર્ષ જૂનું હોય, આપણા વેદો વગેરે વગેરે જે શાસ્ત્રો છે એ સેંકડો હજારો વર્ષ જૂના છે, પણ એની વ્યાખ્યા રોજ નવી નવી થવી જોઈએ. અને એ વ્યાખ્યા યુગ પ્રમાણે હોવી જોઈએ. એટલે આપણે ત્યાં એક માન્યતા છે, એક શાસ્ત્ર દ્રષ્ટા હોય અને એક યુગ દ્રષ્ટા હોય. શાસ્ત્ર દ્રષ્ટા હોય પણ યુગ દ્રષ્ટા ના હોય તો એ માત્ર વેદીઓ થઈ જાય. વિવેકાનંદમાં આ જ ખાસિયત હતી. એણે જૂના શાસ્ત્રોને જેમના તેમ માન્ય રાખીને એની વ્યાખ્યા નવી કરી અને નવી વ્યાખ્યા પ્રમાણે આખો નવો યુવા વર્ગ તૈયાર થયો. એટલે વ્યાખ્યા હંમેશા યુગાનુસાર હોવી જોઈએ. એને યુગ ધર્મ કહેવાય છે. એટલે એક શાસ્ત્ર ધર્મ અને એક યુગ ધર્મ હોય છે. પણ માત્ર શાસ્ત્રથી જ ધર્મને પૂરેપૂરો સમજી શકાતો નથી. જો ધર્મને સમજવો હોય તો એના પ્રતીકોને સમજવા જોઈએ. પ્રતીકોમાં ધર્મની વ્યાખ્યા આવી જતી હોય છે. લગભગ દુનિયાના બધા ધર્મોમાં પોતપોતાના પ્રતીકો છે જ, પણ સૌથી વધુ પ્રતીકો આપણા હિન્દુ ધર્મમાં છે. કારણ કે હિન્દુ ધર્મ પરમેશ્વર અને પ્રકૃતિ બંનેનો પૂજક છે. આપણે પ્રકૃતિના પણ પૂજક છીએ અને પ્રકૃતિમાંથી આપણે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, હિમાલય, ગંગા વગેરે વગેરે પ્રકૃતિના તત્વો પણ લીધા છે અને એને પણ પૂજીએ છીએ. આપણે વૃક્ષોમાં પીપળો, ઔદુંબર વગેરે વગેરે વૃક્ષોને પણ પૂજીએ છીએ. અને પશુઓમાં આપણે ગાયને માતા માનીએ છીએ, કારણ કે એ સૌનું પોષણ કરે છે. આ રીતે આપણો જે પૂજ્ય વર્ગ છે એ લગભગ આખી દુનિયાના બધા તત્વો, બધી વિભૂતિઓ આપણી પૂજ્ય છે. એટલે ગીતામાં આખો એક વિભૂતિ યોગ છે. અને એ પ્રમાણે પ્રતીકો છે. એ પ્રતીકોને આપણે જ્યાં સુધી ના સમજીએ ત્યાં સુધી ધર્મને પૂરેપૂરો સમજી શકાય નહીં. પાટણના શું નામ? પિયુષ આચાર્ય. પિયુષભાઈ આચાર્યે ઘણી મહેનત કરીને, ઘણું સંશોધન કરીને આપણા પ્રતીકોનું પુસ્તક બનાવ્યા છે. અને એમાં બધા પ્રતીકોની વ્યાખ્યા ધાર્મિક દૃષ્ટિએ અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ કરી છે, જેથી વિજ્ઞાન પ્રમાણે બુદ્ધિવાદી હોય એનું પણ સમાધાન થઈ શકે. આ પુસ્તકનો પ્રચાર થાય તો હું માનું છું કે આપણા ઘણા પ્રતીકોને લોકો સમજતા થઈ શકે. પિયુષભાઈ સ્વયં પોતે ખૂબ પ્રચાર કરે છે, પણ એ એકાકી પડી ગયા છે. એમની સાથે પીઠબળ જે હોવું જોઈએ એ એમને જોઈતું પીઠબળ મળતું નથી. પીઠબળ ઊભું થાય અને એમને પાછળથી ટેકો આપનારો વિશાળ વર્ગ તૈયાર થાય અને આપણા પ્રતીકોને સમજે તો શાસ્ત્ર અને પ્રતીકો આ બધું ભેગું થઈ અને આપણે ધર્મ અને સંસ્કૃતિને આધુનિક સ્વરૂપમાં સમજી શકે અને એનું રક્ષણ થાય. હું ઈચ્છું કે પિયુષભાઈની જે મહેનત છે, એ પુરુષાર્થ છે, એ સફળ થાય અને ઘર ઘરમાં આ પુસ્તક પહોંચે, દૂર દૂર સુધી પહોંચે અને એનો સદુપયોગ થાય. હરિઓમ. હરિઓમ.